એક બાપા દિલ્હીના ખાનામાં હોતેલા અને આમ કરીને કૂતરું ગળકું હો ઉસ્તાદ, આમ કરીને જ હોય ને, હું હે કરો, હા બસ એમ આમ જ હોય ને એમ. અને કૂતરું આમ કરીને ગળકું અને હું રહોડામાં ગયું. તે સ્ટોપર ને લોક ને ડોર નહોતા, બાવણા હતા, દરવાજા હતા, આગળિયા ભોગળિયા હતા. એમાં એ બે કમાડ હતા ને, કમાડની વસાળે થોડીક વેતેકની જગ્યા છે, તેમાં કૂતરું આમ ગળકીને પથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા ને એમાં કઈક તપેલી પડી ગઈ, ખીખડું ને આખું ઘર જાગ્યું. ભાઈ દાદાએ પરોણો લીધો, બા જાગી ગયા, બાએ દસ્તો લીધો, વવારું જાગી ગયા, થાંભેલું લીધું, અને ગરધણી જાગી ગયો તો આમ જો એને બૂટ લીધું, અને આખું ઘર કૂતરા વાહે હો. હવે વિચાર તો કરો, 4-5 જણા વાહે થાય દિશા ભૂલાઈ જાય હો. કૂતરું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી, કે ઘડીક અહીંયા વાવલા મારે ને ઘડીક અહીંયા હાવલા મારે, પણ ભથાણું મૂક્યું નહીં, રોટલા હોતો ઉપાડ્યો. આ દાદાનો મગજ ગયો અને પરોણાનો ઘા કર્યો ને ડેલીએ વાગ્યો. કૂતરાને ખબર પડી કે આપણે અહીંથી આવ્યા હતા. ભથાણું હોતું પાછું ગળકી ગયું. આમ ફરીને આવ્યું, કોકની ઉથરેટી હશે ને ઉથરેટી ઉપર આમ કૂદકો મારી અને બેલાની દિવાલ હશે, અહીંયા બેઠું ખાય. ઘરે બધા હથિયાર હેઠા મેલ દે. એમાં કોક નાનો એવો 4-5 વર્ષનો છોકરો એને કીધું, બા રોડ્યું કૂતરું આપણું પથારો લઈ ગયું. આ બા આ રોડ્યું કૂતરું, બા પથારો પાણો મારું રોટલા લઈ આવું. બા કે બેટા મારા દીકરા એ ભલે ખાય ને ભૂખ લાગી હોય ને, મારો દીકરો એ રોટલા ખાહે, એની આતેડી ઠરશે ને એટલે કૂતરાના પેટમાંથી આશીર્વાદ નીકળશે, નાભીમાંથી, કે તમારી હાથ પેઢીનું હારું થાય. આ હાથ પેઢીનું હારું થાય એવું કૂતરું સાંભળી ગયું તો કૂતરાએ મોઢામાં રોટલો કાઢીને 2 પગે થયું. બા કળિયુગમાં કૂતરાને વાસા ફૂટી. એ બા અમારા જીવના જોખમે રોટલા લાવ્યો તો બા, આ તમારી થાળીમાંથી નહોતો આપ્યો બા, આ તમે થાળીમાંથી આપ્યો હોત ને તો હાથ પેઢીનું સારું થાય. એમાં એ તો હાથમાં નું આવ્યું બા, નકર તમે મારીને ભૂત બનાવી દેત. બા આવ્યું તું 4 પગે, જાત 2 પગે. બા એ બા એટલે કહું મારા વાલા કે દીકરા દીકરીઓને થોડોક ધર્મ કરતા શીખવાડજો. નકરું A for apple, B for B માં પડ્યા ન રાખતા. ભારતીય સંસ્કૃતિનો ગુણ તો જો કેટલો ઉજળો ગુણ છે યાર. 4 ધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય, 5-7 વડીલો જે 4 ધામની યાત્રામાં જાતા, એ 5-7 વડીલો આવ્યો હોય ને એના હામૈયા કરવા પાછા વડીલો જાતા, ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને કરશન બાપા ને, ખાલી દોકડ ને ખાલી મંજીરું લ્યો. એમાંનો કોઈ 20 વર્ષનો છોકરો દાદાઓની સેવા કરવા 4 ધામની યાત્રામાં ગયો હોય ને તો ગામનો 80 વર્ષનો દાદો ન ગયો હોય ઓલાને પગે લાગે. એટલે આપણે પૂછીએ દાદા 20 વર્ષનો તમે 80 વર્ષના પગે હું કામ લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં નહીં 4 ધામની યાત્રા કરવાનું, અને પગે લાગીને તો એમને 4 ધામની યાત્રાનું ફળ મળશે. આ ભાવ હતો. આ ગામડું મારું ને તમારું. હામૈયા કરે તો કેવા હામૈયા? દેશી હામૈયા. ફેરી વળાવે સજ કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. હાલો આ તાલ જો ને આપણા બાપનો તાલ છે. આપણે બધા આમાં મોટા થયા. આપણા બાપનો તાલ એટલા માટે છે કે ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયા હોય ને, બહુ ભણી જાવ ને, એટલું બધું ન ભણી જવું. ભજનમાં બેહતા શરમ આવે, કીર્તનમાં બેહતા શરમ આવે, કે રામધૂનમાં બેહતા શરમ, એટલું બધું ન ભણી જવું. એટલે આપણા બાપનો તાલ છે. ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. હાલો
તારા બેજુ ઓરડાને વાલા